પાલિકા તંત્રના ભોગે વધુ એક યુવાનનો ભોગ લીધો છે। ત્યારે સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફ જતા રોડ પર પાણી માટે ખોદાયેલા ખાડાનું આડેધડ પુરાણ કરી દેવામાં આવ્યું હતું। આવા અયોગ્ય રીતે પુરાણ કરાયેલા ખાડામાં ખાબકેલી રિક્ષાના કારણે યુવકનું મોત નીપજ્યું હતું। બાપોદ પોલીસે ઘટના સ્થળે જઈ અનિલની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલ્યો હતો। ઉલ્લેખનીય છે કે મૃતક એના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો। મૃતકના પરિવારે આક્રોશ સાથે ન્યાયની માંગણી કરી હતી। ઉલ્લેખનીય છે કે શહેરમાં આંતરિક અને જાહેર એક પણ રોડ રસ્તો કોઈપણ કારણે ખોદ્યા વિનાનો બાકી રહ્યો નથી। ચોમાસામાં ખોદાયેલાની માટી રોડ રસ્તા પર આવી જતા ત્રિચક્રી ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેટલાક ત્રિચક્રી વાહન સ્લીપ થતા ચાલકોને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થવાના બનાવો પણ રોજિંદા બન્યા છે। દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફ જવાના રસ્તે પાણીની લાઇન માટે પાલિકા તંત્ર દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો। કામગીરી પૂરી થતાં ખાડાનું આડેધડ પુરાણ કરી દેવામાં આવ્યું હતું। વરસાદના કારણે જમીન સામાન્યપણે બેસી ગઈ હતી। આ રસ્તેથી પસાર થતી રિક્ષા ખાડામાં પડતા અનિલ ઠાકોરભાઈ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું। બાપોદ પુડાના મકાનમાં રહેતા મૃતકના પરિવારમાં અનિલભાઈ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા। તેમના પરિવારમાં પત્ની, ભાઈ, 2 વર્ષનો પુત્ર અને એક દીકરી છે। દુર્ઘટનાને પગલે બાપોદ પોલીસે ઘટના સ્થળે જઈને મૃતક અનિલભાઈનો મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દીધો હતો। જ્યારે મૃતકના પરિવારમાં ઘેરા શોકની લાગણી સાથે ભારે આક્રોશ ફેલાયો હતો। મૃતકના પરિવારે તંત્ર સમક્ષ ન્યાયની માંગણી કરી હતી।